પ્રકરણ 6 દોરવણી ભાગ 4 અભિપ્રેરણ મોટિવેશન અર્થ લાક્ષણિકતા. અભિપ્રેરણનો અર્થ કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવી એટલે અભિપ્રેરણ. અભિપ્રેરણનો અર્થ ખૂબ જ વિશાળ છે, પણ ધંધાકીય ક્ષેત્રે કર્મચારીઓમાં એમને જે કામ સોંપાયેલું છે એ વધારે સારી રીતે કરી શકે તેની પ્રેરણા આપવાનું કામ એ અભિપ્રેરણનું છે. મોટિવેશન મીન્સ અ પ્રોસેસ ઓફ stimulations people to action to accomplish goals. મોટિવેશનનો અર્થ છે કે હ્યુમન બિંગને, માણસને એમના પોતાના જે વ્યક્તિગત ધ્યેયો છે, કંપનીના ધ્યેયો છે, એને પ્રાપ્ત કરવા માટે એક્શન મોડ ઉપર, રિયાલિટીના બેઝ ઉપર પ્રેક્ટિકલ એચીવ કરી શકે એવા એક્શન મોડ ઉપર જાગૃત આપણે બોલીએ છીએ એ લાવવાનું કામ એ અભિપ્રેરણનું છે, મોટિવેશનનું છે. ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયા એટલે અભિપ્રેરણ. એમાં બે વસ્તુ થઈ કે જે પણ ઈચ્છા છે, ઉદ્દેશ છે, હેતુ છે, ધ્યેય છે, એને એચીવ કરવા માટે ખુદ વ્યક્તિ પોતાને યસ આઈ કેન, આઈ વિલ, વી વિલ, એવા ઘણા બધા શબ્દો છે, યસ આઈ વિલ, અથવા તો બીજાને કે હા તું કરી શકે છે એ પ્રકારની પ્રેરણા આપવાની એક આખી પ્રક્રિયા એને આપણે અભિવેશન કહે છે. 3 ઇડિયટ્સ પિક્ચરમાં વારંવાર શબ્દ બોલતા યા ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. એ પોતાની જાતને પોતાના હૃદય ઉપર રાખીને કહેતો કે ના બધું જ બરાબર થશે. એ પણ એક અભિપ્રેરણાનો પ્રકાર છે. અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે કે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે. એક માનસિક પરિસ્થિતિ છે, એક સાયકોલોજીકલ બેઝ ઇફેક્ટ છે કે જે લક્ષ્ય તરફ દોરી જાય છે. અભિપ્રેરણ એ કર્મચારીઓને પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. અભિપ્રેરણ અને તેની લાક્ષણિકતાઓ. અભિપ્રેરણની મુખ્ય જે કેરેક્ટરિસ્ટિક છે, લાક્ષણિકતાઓ છે, એમાં તે એક આંતરિક પ્રક્રિયા છે, મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરે છે, સતત પ્રક્રિયા છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ. મોટિવેશન અભિપ્રેરણાથી કર્મચારીઓની ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. એકમના જે પણ ઉદ્દેશો છે એની પ્રાપ્તિ સરળતાથી થાય છે. અભિપ્રેરણનું કાર્યક્ષેત્ર વિશાળ છે. પરિવર્તન સાથે વ્યવસ્થા તંત્રમાં અનુકૂળતા લાવવામાં તે ઉપયોગી બને છે. કર્મચારીનો સહયોગ એક પોઝિટિવ એટીટ્યુડ અને એક પાર્ટ ઓફ મેનેજમેન્ટ છે. કુલ 11 એના લક્ષણો છે, ક્રમશઃ જોઈએ. પહેલું છે એ એક આંતરિક પ્રક્રિયા છે. મોટિવેશન ઇઝ એન ઇન્ટરનલ ફોર્સ. અભિપ્રેરણ એ એક એવું બળ છે, એક શક્તિ છે કે જે માનવીની અંદરથી ઉદ્ભવે છે. જરૂરિયાત, લાગણી છે અને એના દ્વારા માનવીને લાગે છે કે એના જીવનમાં જે પણ કંઈ ખૂટે છે એની પૂરી કરવા માટે પ્રેરણા મળે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે. કલ્પના છે, સ્વપ્ન છે, ખ્વાબ છે કે મારે ગાડી ખરીદવી છે અને એની માટે ઇન્ટરનલ પુશબેક કે ના મારે ખરીદવી જ છે. એ ઇન્ટરનલ ફોર્સ વ્યક્તિ જાતે પોતાની જાતને મોટિવ કરી શકે અથવા બહારથી. મહાભારતના યુદ્ધમાં અર્જુન જ્યારે બેસી જાય છે કે મારે યુદ્ધ નથી કરવો, ત્યારે કૃષ્ણ ભગવાન એને મોટિવ, પ્રેરણા આપે છે કે યુદ્ધ કર અને શા માટે કર, અને પછી એ ઊભા થઈને યુદ્ધ કરે છે. એટલે અભિપ્રેરણા એક શક્તિ, એક બળ. બહારથી ગમે તેટલું તમે પ્રેશર આપો પણ અંદરથી વ્યક્તિ જ્યાં સુધી તૈયાર નથી થતો સ્વીકારવા, કરવા, ત્યાં સુધી અભિપ્રેરણા પણ કંઈ કામ નથી કરતું. એટલે એક ઇન્ટરનલ મનની, મગજની એક એવું ફોર્સ છે, એનાથી કામ થાય છે. બીજું છે મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. અભિપ્રેરણાનો જે ખ્યાલ છે એ મનોવૈજ્ઞાનિક છે. દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે. તેથી દરેક વ્યક્તિની આંતરિક પ્રક્રિયાની જરૂરિયાતો પણ જુદી જુદી હોય છે. હ્યુમન બિંગ ઇઝ અ યુનિક એનિમલ. બીજા કરતાં બહુ જ રીતે જુદું હોય છે અને માનસિક પરિપ્રેક્ષમાં તો બધાથી જુદા જ છે. વ્યક્તિગત દરેકની જરૂરિયાતો, નીડ્સ
ફિઝિકલ સોશિયલ નીડની વાત નથી, પણ સાયકોલોજી નીડ જુદી છે. અને એને લઈને પણ એ વ્યક્તિ કયા મોટિવથી પ્રેરણા પામી શકે છે એનું લેવલ, એ વસ્તુ પણ જુદી છે. ક્યારેક કોઈ એક વ્યક્તિને એક શબ્દ અંધસ્ય પુત્ર અંધસ્ય, બરાબર, એ પણ એક ફીડબેક એને મોટિવ મળ્યો કે નહીં હું બદલો લઈશ. અને ઘણી બધી વાર ઘણું બધું કહી જાય છતાં ચૂપ રહે કે હમારી ચુપ્પી પી અનેક લોકો કે રાજ બરકરાર રખતી હૈ. વ્યક્તિની સાયકોલોજી જુદી છે અને એને લીધે અભિપ્રેરણ આપવાનું જે લેવલ છે, પ્રક્રિયા છે, એ પણ અલગ અલગ હોઈ શકે છે. થર્ડ વન, મોટિવેશન જે છે અભિપ્રેરણા એ કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરે છે. અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. તેનાથી નૈતિક જુસ્સામાં વધારો થાય છે. અને આ જે ઇન્ટરનલ ફોર્સ એ પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતા અને એફિશિયન્સી, કાર્યક્ષમતામાં વધારો કરે છે. અને એનો સીધી અસર એકમની નફાકારકતામાં વધે છે. સુપર 30, 30 વ્યક્તિઓ છે, 30 સ્ટુડન્ટ્સ, પણ 30 એટલા મોટિવ કરે છે કે જેનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. અને તો કંપનીની વાત છે, બરાબર, રિઝલ્ટ ઓરિએન્ટેડ થાય છે. ફોર્થ વન, એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કે એકવાર કહ્યું કે તું સરસ કામ કરે છે, નહીં, બીજું કામ છે, નવેસરથી કામ છે, સમય જુદો છે, તો નવેસરથી એને તમારે મોટિવ અલગ રીતે કરવો પડશે. અભિપ્રેરણની પ્રક્રિયા શરૂ થયા પછી તે સતત ચાલે છે. કર્મચારીઓ પાસેથી જ્યારે તમારે કામ લેવું છે તો તેમને વારંવાર પ્રોત્સાહિત કરવા પડે છે. તેમને દોરવણી, જરૂર પડે ત્યારે ગાઈડન્સ, માર્ગદર્શન આપવું પડે છે. એકવાર કર્મચારીને પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણ બંધ ન કરી શકાય. એકમની શરૂઆતથી એકમના અંત સુધી કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. સમજવા માટે, નાનું બાળક રડતો હોય તો આપણે એને ચોકલેટ આપીએ છીએ એટલો સમય કે જ્યાં સુધી ચોકલેટ પૂરી થતી નથી ત્યાં સુધી એ ખુશ રહેશે. તમે પણ એક જ વાર એને ચોકલેટ આપો છો તો એ કાયમ માટે ખુશ નહીં થાય. દિવસ બીજો છે, એની જરૂરિયાત બદલાશે, સમય બદલાશે, પરિસ્થિતિ બદલાશે, તમારે એને બીજી ચોકલેટ આપવી પડશે. એ નાના બાળક માટે ચોકલેટ એ અભિપ્રેરણ છે, કામ કરાવવા માટેનું એક બળ છે. અને એવું જ કર્મચારીઓ માટે છે. ફિફ્થ વન, કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. અભિપ્રેરણને કારણે કર્મચારીઓના જે આંતરિક સંતોષ છે એમાં વધારો થાય છે. ઇન્ટરનલ ફિલિંગ્સ, કર્મચારીઓની કાર્ય કરવાની પ્રેરણા વધે છે. કર્મચારીઓને કાર્ય અનુસાર વળતર, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી નોકરીમાં ચાલુ રહેવા પ્રેરાય છે. અને જેથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. સામાન્યતઃ ધંધાકીય ક્ષેત્રે કર્મચારી જ્યારે નોકરી છોડીને જતો હોય છે એની પાછળનું કારણ એક વેતન છે. એના આત્મસંતોષ, એના સન્માન, એના જે સ્ટેટસ છે એને કંઈક પ્રોબ્લેમ થતો હોય, સન્માન જળવાતું ના હોય તો એ જતો હોય છે. પણ અહીં આગળ એને વેતન પણ આપો છો, કે જે કામ કરે છે એ પ્રમાણે વળતર, ફીડબેક, રિબેટ આપો છો અને એને સંતોષ થાય એટલે તમે કામ સોંપો છો તો એ કામ કરવા પ્રેરાય છે. અને એને લઈને પણ એક સારો કર્મચારી લાંબો સમય એકમમાં ટકી રહે છે. 6 ઉદ્દેશોની પ્રાપ્તિ. અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની પ્રેરણા મળે છે. એટલે કે કર્મચારીઓના વ્યક્તિગત અને ધંધાકીય એકમના ઉદ્દેશોની પ્રાપ્તિ થાય છે. સારી રીતે કામ તમે સમજી શકો છો, ઇઝી વે, સરળતાથી કામ કરી શકો છો. અને જ્યારે તમે બાય હાર્ટ અંદરથી કામ કરતા હો તો એનું પરિણામ કંપનીને મળે છે અને પહેલાં પહેલું પોતાની જાતને આત્મસંતોષ, સેટિસ્ફેક્શન, જોબ સેટિસ્ફેક્શન એ પ્રાપ્ત થઈ શકે છે. 7 છે વિશાળ ક્ષેત્ર. અભિપ્રેરણનો ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે. એમાં જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રલોભન વગેરે શબ્દોનો સમાવેશ થાય છે. પ્રેરણા કે અભિપ્રેરણમાં તમે જોઈ શકો એની જરૂરિયાત તમે સંતોષો અને શું જોઈએ છે. માન જોઈએ છે, પદ જોઈએ છે, ખુરશી જોઈએ છે, ભોજન જોઈએ છે, મિત્રતા જોઈએ છે, પૈસો જોઈએ છે, લાગણી, ફિલિંગ્સ, બરાબર, કેમ છો, બસ આ શબ્દ એ ફિલિંગ્સ કે ભાઈ નામથી બોલાવો કર્મચારીને, એ
એ પણ એક મોટિવેશનનો ભાગ છે કે તે સારું કર્યું એના બદલે તમે નામ નહીં કહો છો કે મિસ્ટર બી યુ આર ગ્રેટ, તમે બહુ સારું પરફોર્મન્સ કર્યું. એનું મનોબળ ટકી રહે એવા પ્રયત્નો કરો, એને ઉતારી નહીં પાડો મેઇન વસ્તુ. અને પ્રલોભન એ ફાઇનાન્શિયલ નોન ફાઇનાન્શિયલ પ્રલોભન છે કે ગાજર લટકાઈ રાખો છો તો સસ્તું તમારી આગળ પાછળ દોડશે. એ અભિપ્રેરણનો એક પ્રક્રિયાનો ભાગ છે. 8મું છે પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અવરોધ. આધુનિક સમયમાં ઉદ્યોગો અને વ્યવસ્થા તંત્રમાં બહુ જ ઝડપી પરિવર્તનો આવે છે અને આવા પરિવર્તનોમાં ઉત્પાદન, ટેકનોલોજી, કાચો માલ સામાન કે અન્ય પ્રવૃત્તિઓમાં પણ સતત ફેરફારો થાય છે. હવે આ જે ફેરફારો છે એની સામે ટકી રહેવા કર્મચારીઓને તૈયાર કરવા એ બહુ અઘરું કામ છે. કર્મચારીઓ તૈયાર નથી થતા, પણ અભિપ્રેરણ અને યોગ્ય સમજ જો આપવામાં આવે તો આવા પરિવર્તનો સહેલાઈથી સ્વીકારે છે. હું નહીં કરું, ઘણી બધી વાર એવું થાય છે, પણ હું કરીશ. આઈ કેન્ટ ડુ ઇટ, આઈ કાન્ટ ડુ ઇટ, ડોન્ટ ક્વાઇટ, ડુ ઇટ. આ સમયે આપણે એવું જોવા મળ્યું કે શિક્ષકો કોમ્પ્યુટર, ઓનલાઈન, ઇન્ટરનેટ, બધા મોબાઈલ લાવવાનું જ નહીં સ્કૂલ લેવલે, તો આપણે એવી વાત હતી. અને પરિવર્તન થયું, ટેકનોલોજી હતી આપણી પાસે અને બધાએ પરિવર્તન સ્વીકાર્યું. સમય ગયો, 6-7 મહિના થયા અને આજની તારીખે આપણે બધા જ મોબાઈલ, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર અને અલગ અલગ એપ્લિકેશનોથી બખૂબી વાકેફ છે, રોજબરોજ ઉપયોગ કરતા થયા છે. સ્વીકાર કર્યો અને એની પાછળ સમજ આપી કે બીજો કોઈ આપણી પાસે ઓલ્ટરનેટ નથી, આ સ્વીકારવું જ રહ્યું એ બંને પક્ષો માટે જરૂરી છે. બંને સ્વીકાર્યું, સમજ્યા કે ભાઈ શિક્ષણ કરવું હશે તો આજ આપણી પાસે ઉકેલ છે, સ્વીકાર્યું અને આજે આપણે કામ કરીએ છીએ. 9મું છે સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. કર્મચારીઓને અભિપ્રેરણ આપવાથી તેને કાર્ય સંતોષ મળે છે, જોબ સેટિસ્ફેક્શન ફરી શબ્દ છે. પરિણામે તે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપે છે. કે તમારી જે જરૂરિયાતો છે તળ લેવલની એ ઉચ્ચ સપાટી સમજે છે, સ્વીકાર કરે છે, સંતોષ થાય એવા કામ કરે છે, એવા સંજોગો પેદા કરે છે, તો નો ડાઉટ સામેથી પણ રિપ્લાય એ પ્રકારનો આવશે. કારણ કે આ હિસાબ એક બરાબર થતો હોય છે કે તમે મેન્ટલી હેરેસમેન્ટ કરો છો તળ સપાટીને દંડ કે પેનલ્ટીના પરિપ્રેક્ષમાં, તો સામેથી એ પ્રકારનું જ કામ થશે. પણ તમે વ્યક્તિના વ્યક્તિત્વને સમજો, આત્મીયતા જો સમજો છો તો એ પણ મેનેજમેન્ટને સમજશે. 10મું છે હકારાત્મક અભિગમ. અભિપ્રેરણ કર્મચારીઓના હકારાત્મક અભિગમોને પ્રોત્સાહન આપે છે, એક પોઝિટિવ એટીટ્યુડ ડેવલપ થાય એ માટેનું કામ છે. કર્મચારીની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે છે ત્યારે કર્મચારી વ્યવસ્થા તંત્ર અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે. પોતે સંસ્થાનો એક ભાગ છે એમ સમજીને કામ કરે છે, મારું કામ છે, વયમ ભાવના ડેવલપ થાય છે. અને આવી કાર્યશૈલીથી કર્મચારીઓ અને એકમનો જ્યારે વિકાસ શક્ય બને છે, જે હકારાત્મક અભિગમનું પરિણામ છે. જે આગળ વાત કરી કે ઘણી બધી કંપનીઓ એવી છે કે અંગત લાઈફનું કોઈ પ્રોબ્લેમ હોય એ હલ કરી શકે. કંપનીનું કામ જુદું છે, પ્રોડક્શનનું કે પણ વ્યક્તિનું સામાજિક જીવનમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય તો એમાં પણ મદદરૂપ થાય. માની લે કે ઘરમાં કોઈનું અવસાન કે મૃત્યુનો પ્રસંગ થયો હોય તો મેનેજમેન્ટ એટલે 2-4 વ્યક્તિઓને એની સાથે રાખે, કામમાં પૂછે કે ભાઈ કંઈક કામ જરૂરિયાત છે કે કેમ, વગર કે રજા પણ આપી દે, ભાઈ તું 15 દિવસ ના આવીશ, તકલીફ છે, મદદ કરે છે. એક પોઝિટિવ એટીટ્યૂડથી મારી કંપની મને સમજે તો હું મારી કંપની છે એમ કરીને કામ કરું, એક પોઝિટિવ એટીટ્યૂડ ડેવલપ થાય છે. અને 11મું છે સંચાલનનું એક કાર્ય. અભિપ્રેરણ એ સંચાલનનું મહત્વનું કાર્ય છે. સંચાલકોએ ભૌતિક સાધનો પાસેથી નહીં, નોટ ઓનલી ફિઝિકલ એસેટ્સ, ટૂલ્સ, રિસોર્સિસ, પરંતુ જીવંત કર્મચારી, લાઈવ એલિમેન્ટ પાસેથી કામ લેવાનું હોય છે. તેથી જ તેને અભિપ્રેરણ આપવું એક મહત્વનું કાર્ય બને છે. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. જમીન, મૂડી એ ભૌતિક છે, પણ શ્રમ અને નિયોજન જે જીવંત છે, આ વારંવાર આપણે એની લાગણી, એની માગણી જો સંતોષો છો તો તમારે એની પાસેથી બહુ સરળતાથી કામ કરી શકો છો અને એટલે અભિપ્રેરણ આપવું જરૂરી છે.
ફરીથી આપણે અભિપ્રેરણા લક્ષણો જોઈ લઈએ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોટિવેશન્સ. ફર્સ્ટ વન, આંતરિક પ્રેરણા, ઇન્ટરનલ એક પ્રોસેસ. મનોવૈજ્ઞાનિક ખ્યાલ, સાયકોલોજીકલ એક કોન્સેપ્ટ છે. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો, ઇન્ક્રીઝ એફિશિયન્સી ઓફ એમ્પ્લોઈઝ. ફોર્થ વન ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ, સતત પ્રક્રિયા, જ્યાંથી ચાલુ થાય છે કંપનીને જ્યાં સુધી અંત થાય છે ત્યાં સુધી સતત નવી નવી રીતે આપવી પડે છે. ફિફ્થ વન, ફેરબદલી દરમાં ઘટાડો, જે કર્મચારીઓ નાખુશ થઈને જતા હોય છે એ ઓછા થાય છે. સિક્સ વન, ઉદ્દેશોની પ્રાપ્તિ, એ વ્યક્તિગત ઉદ્દેશ હોય કર્મચારીઓનો યા કંપનીના ઉદ્દેશનો એચિવ થાય છે. સેવન વન, વિશાળ કાર્યક્ષેત્ર, એનો જે સ્કોપ છે એ બહુ ફ્રોડ છે. પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ કે જે પણ ટેકનોલોજી, રિસર્ચ, મેથડ્સ, એન્વાયરમેન્ટમાં જે ચેન્જ થાય છે એને અનુરૂપ પોતાની જાતને કર્મચારી ઢાલે છે, એ માટે પણ મોટિવેશન જરૂરી છે. સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન, હકારાત્મક અભિગમ, અને છેલ્લું છે સંચાલનનું બહુ જ ઇમ્પોર્ટન્ટનું કાર્ય, કારણ કે એ લાઈવ એલિમેન્ટ એ કર્મચારી છે અને અભિપ્રેરણા આપણે કર્મચારીઓને, માણસને આપતા હોઈએ છીએ. થેન્ક યુ. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free.